दीवड़ा जलत है नैनो के अगाड़ी हो वीरा, दीवड़ा जलत नैनो के अगाड़ी, नैनो के अगाड़ी वीरा, गुरु गम वीना सूजत नायरा, गुरु गम वीना सूजत नायरा, दिलड़ा नो डाग तो मिटा दे मेरे भाई। ज्ञान અને વિજ્ઞાન દ્વારા, જ્ઞાન અને વિજ્ઞાન એ બે દ્વારા એવો એક નિર્ણય બહાર પડ્યો કે આ શરીરમાં જેટલી બ્રહ્માંડમાં શક્તિ છે એટલી જ આ શરીરમાં શક્તિ છે. જેવું બ્રહ્માંડમાં છે એવું જ આ પિંડમાં છે. જ્ઞાન અને વિજ્ઞાન બેવે મળીને નક્કી નિર્ણય આપીને આ વાત કરી છે. આજ આપણે એક જાગરણ કરવાના નિમિત્તે ભગવાનની જ્યોતની છાયામાં મકાન ને સોસાયટી ને એવું બધું મગજમાં લ્યો તો તમને એવું કઈ કળાય નહીં, દેખાય નહીં. પણ એ જ્યોતને એક ધ્યાનમાં રાખો ને એની છાયામાં આપણે બેઠા છીએ. નાનકડા રૂમમાં આટલા બધા ન બેસી શકીએ એટલે આવી રીતે બેઠા છીએ. બાકી શેરીઓ ને ગલીઓમાં તમને દિવસના કોઈ એમ કે 2 કલાક અહીં બેસ 50 રૂપિયા આપશું, બીજી 2 કલાક બેસ 100 રૂપિયા આપશું તો તમે ન બેસો, કોઈ કાળે બેસો નહીં. રૂપિયા હાટો હેરાન થાવ તો જુદી વાત છે, બાકી બેસો નહીં. આવી રીતે કેમ બેસો? કાલ દિવસના કોઈ કે આવી રીતે બેસજો, એક જણાને 50 રૂપિયા ન બેસાય, બને જ નહીં. પરંતુ એક જ્યોતની છાયામાં આપણે એકતાના ભાવથી બેઠા છીએ. આ બધી પ્રક્રિયાઓ, આ બધી એક નૂતન રચના રામદેવજી મહારાજે મારવાડ પ્રદેશમાં પોતાની લીલા પૂરી કરી. એટલે રાજાનું રૂપ પડદે રાખી અને સંતના રૂપે રામદેવજી મહારાજ સૌરાષ્ટ્ર પ્રદેશમાં મુખ્ય કરીને ગિરનાર ક્ષેત્રમાં આવ્યા. એ વખતે એને આ એક જુદી જ સંજ્ઞા બતાવી કે એક નેજા નીચે આપણે બધા બેસી શકીએ. એક જ્યોતની છાયા નીચે આપણે 18 વર્ણ એકાકાર વૃત્તિથી બેસી શકીએ. આમ તમે નજીક નજીક બેઠા હો પણ વિચાર નજીક થોડા હોય. બેઠા નજીક નજીક પણ વિચાર સૌના સ્વતંત્ર છે. સૌ પોતપોતાની પ્રકૃતિ, પોતપોતાની અનુવાંશિક
ધારાઓ પ્રમાણે વિચાર કરે છે. વિચાર બધાના સ્વતંત્ર હોય છે, પરંતુ એક નેજા નીચે એક જ્યોતની છાયામાં રામદેવજી મહારાજે બધાને એકત્રિત કર્યા, પણ એક વિચાર લઈને વિચારોનું શાસન રામદેવજી મહારાજે કરીબન 1461ની સાલથી એક નવું જ વિચારનું શાસન આપ્યું. અને એ વિચારના શાસનની અસર વધુ પડતી મારવાડ પ્રદેશમાં ન થઈ. મારવાડ પ્રદેશ વાળા તો રામદેવજીને જાદુગર, કરામત વાળા અને કંઈક કિમિયાગર અથવા તો કંઈક પ્રભુત્વ વાળા એવા માની એની પાસે કામ જ કરાવે રાખ્યા. મારવાડ પ્રદેશમાં તો આવું જ બન્યું છે. પછી ભગવાને રાજાનું રૂપ પડદે રાખીને સૌરાષ્ટ્ર પ્રદેશ પોતાનો હતો ને, ભગવાનને દ્વારકામાંથી લઈ ગયા તુવર વંશના અજમલજી મહારાજ, કાઠિયાવાડમાંથી લઈ ગયા અને પાછા ભગવાનને આવવાનું થયું તો જ્યાંથી જે માણસ રવાના થયો હોય ત્યાં પાછો આવે. તમે યાત્રા કરવા જાઓ, 2 મહિનાની યાત્રા કરો કે 4 મહિનાની કરો, પણ પછી પાછા ગમે એટલું ફરીને પાછા કે હવે આપણે ઘેર જઈએ બાપ. યાત્રા ગમે એટલી કરો તોય તૃપ્તિ ન થાય. પણ તૃપ્તિનો ઓડકાર ક્યારે આવે? બધું ફરીને પાછા ઘેરે આવો ત્યારે તમને સાંત્વન થાય કે હાશ હવે ઘેર આવ્યા. એમ આખા દિવસના થાકેલા વિચારો રખડી ભટકી આખા દિવસનું વ્યવસ્થા અને આયોજન એનું સંકલન કરતા 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 બધા વિચારો જ્યારે પથારીમાં પડો ત્યારે ધીરે 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 એના ઘરમાં આવી જાય. અને એના ઘરમાં આવ્યા પછી તમને ઢાળી દે, તમને ભાન બોલાવી દે. ક્યાંના કોના કેવા કેમ કાંઈ યાદ નો રહેવા દે. રોજ આવો અનુભવ હું ને તમે આપણે કરીએ. રોજ જન્મનો અનુભવ કરીએ, રોજ મૃત્યુનો અનુભવ કરીએ. આંખ ઉગાડીને ઉઠીએ એટલે બધું મારું મારું લાગે, અને આંખ બંધ કરીને સૂઈ જાય તો કાંઈ આપણું નથી એમ કરીને પાછા સૂઈ જાય. જોગી પુરુષ થઈ જાય ને પાછા ઉઠીએ ને ભોગી પુરુષે થઈ જાય. દરરોજ ભગવાન રામજીજી મહારાજે વિચારોનું એક શાસન રજૂ કર્યું, શાસન સ્થાપ્યું. પણ એની અસર મારવાડ પ્રદેશમાં ઓછી થઈ, એની અસર વધારે થઈ સૌરાષ્ટ્ર પ્રદેશમાં. સૌરાષ્ટ્રમાં વધારે અસર થઈ વિચારોની. રામદેવજી મહારાજના આ એકત્વતાના વિચાર હતા, સમત્વતાના વિચાર હતા, સહિષ્ણુતાના વૈશ્વિક વિચારો હતા. આપણે બધા એક છીએ, ઈશ્વરના સંતાન છીએ અને આત્માની સત્તામાં આત્મીયતાથી બંધાયેલા છીએ. હું તમે આપણે શ્વાસ ભરીએ છીએ એ તો એક વિશ્વાસ નામના વિશ્વનો શ્વાસ છે. કોઈના પ્રાઇવેટ શ્વાસ નંબરે ગમે તેટલો કેપેબલ માણસ હોય પણ કોઈ શ્વાસની વ્યવસ્થા પ્રાઇવેટ નો કરે. તમે કોઈને ભાડ્યો કે ઓક્સિજનનો બાટલો લઈને ફલાણો ભાઈ ઓફિસે જતો જોયો કે ઓક્સિજનનો બાટલો લઈને ફલાણો ભાઈ ફેક્ટરીએ ગયો, ના ઓક્સિજનનો બાટલો લઈને ફલાણો ભાઈ રફ લેવા એન્ટ્રોપ ગયો. આવું સાંભળ્યું કોઈ દી બને જ નહીં. શ્વાસ વિશ્વાસ નામનો શ્વાસ છે, વિશ્વનો વ્યાપક પ્રાણી માત્રનો જીવ માત્રનો સજીવ સૃષ્ટિ એ માત્રનો શ્વાસ એક છે. એક ઈ શ્વાસનું નામ વિશ્વાસ છે અને વિશ્વાસ કોકના કરંટમાં છે. વિશ્વાસ સદાય પ્રફુલ્લિત રહે છે, ચોખ્ખો પવન રહે છે. ગમે એટલું જળ બગાડી નાખો પણ થોડી વાર પછી ડોળ બધો તળિયે લઈ જાય અને તમને ચોખ્ખું આપી દે, સ્વચ્છ જલ આપી દે. આપણે ગમે એટલા ખીજાઈએ પણ જો થોડી વાર સાનુમુના થઈ જાય તો બધું ડોળ તળિયે બેહી જાય. પણ જ્યાં એ ડોળ તળિયે બેહવાનો જાય તો વળી પાછું કોક ઢેફો મારે, વળી પાછું ઢેફો ક્યાંનું કેટલી પેઢીનું યાદ કરાવે. અમે તમને તે દેહમાં કહેતા કે ત્યાં નથી આપણું એમ કરીને વળી પાછું ઢેફો મારે, વળી પાછું અંદરથી જાય. વળી પાછું જ્યાં શાંત થવાનું થાય વળી પાછું કાંઈક ઉખેરે. એ તો અમારો નાનો હતો ને તે દી મને ખબર હતી, એટલે વળી પાછું ઢેફું એમ કરીને એ વારંવાર ડોળે રાખી વિચારોમાં સ્વચ્છતા નંબરે, તંદુરસ્તી નંબરે, પાવર નંબરે, ઓજસ નંબરે, એકતા નંબરે, અંજવાળું નંબરે. આવી એક અદ્ભુત ક્રાંતિ સૌરાષ્ટ્ર પ્રદેશમાં રામદેવજી મહારાજ લઈને આવ્યા. પણ સંતના રૂપે આવ્યા, મારવાડમાં રાજાના રૂપે રહ્યા. રાજા લઈ ગયા હતા એટલે રાજાના રૂપે.
અને પાછા પોતાને ઘેર આવ્યા એટલે સંતના રૂપે. પણ આ વખતે દ્વારકા ન આવ્યા. દ્વારકા ન આવ્યા. શું કામ? દ્વારકાથી તો ગયા હતા, દ્વારકા જવું જોઈએ ને. પણ દ્વારકા નો આવ્યા અને બદલે સીધા આવ્યા ગિરનારમાં. શું કામે? એના મોટા ભાઈ બળરામ અને રેવતીજી એ ગિરનારમાં હતા એટલે મોટા ભાઈને મળવા માટે ગિરનાર આવ્યા. ત્યાં આવીને ધર્મ ચર્ચા કરી. બળરામજીએ કીધું કે ભાઈ ભગવાન, ધર્મની તો ખાલી આમાં છાપું પડ્યું છે, બાકી ધર્મને ઓથે તો ભયંકર 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 અંધા ધૂંધી અવ્યવસ્થા અજપો ક્યાંય કોઈને ચેન નથી. ધર્મનું તો નામ છે. એ વખતે રામદેવજી મહારાજે મોટા ભાઈ બળરામની આજ્ઞાથી એક ધર્મ સ્તંભ ઉભો કર્યો છે ત્યાં ગિરનાર ક્ષેત્રમાં. અને એની અસર ચારે બાજુના ધર્મગુરુઓને પહેલા બોલાવ્યા. ધર્મગુરુઓને બોલાવી અને એ જે વાત કરવા માંગતા હતા કે એકાત્મ ભાવથી આપણે 18 વર્ણ એક થઈને રહીએ, તો આ રામદેવજી મહારાજના શાસનકાળ દરમિયાનની એની પ્રારંભિક નીતિ કહું છું. રામદેવજી મહારાજની વાત દરેક સંપ્રદાયના ધર્મગુરુએ સ્વીકારી લીધી અને એના પરિણામે તમે આજ સૌરાષ્ટ્રમાં જાઓ તો ઠેર ઠેર નેજા ફરકે છે. શું કામ? 18 વર્ણને કોઈ જાકારો આપતું નથી. શું કામ? એ બધી વિચારધારા રામદેવજી મહારાજની છે. સુસંગત વિચારધારા રામદેવજીની છે. પરબે જાઓ તો નેજા ફરકે છે નકળંગના. આવો મારા બાપ 18 વર્ણને માટે દરવાજા ખુલ્લા છે. સત્તાધાર જાઓ તો નેજા ફરકે છે નકળંગના. આવો મારા બાપ 18 વર્ણ માટે દરવાજા ખુલ્લા છે. જ્યાં જ્યાં પચરંગી નેજો ફરકે ત્યાં કોઈ દી કોઈ પૂછે નહીં તું કઈ જ્ઞાતિનો છો, સગવડ વાળો અગવડ વાળો, ભણેલો કે અભણ, કોણ છો, કેવો છો, હું કરીને આવ્યો છો, કાંઈ ન પૂછે. આવો બાપ આસ્થા રાખીને આશ્રય આપે છે. આસ્થા રાખીને જેના નામનો નેજો ફરકે છે એની આસ્થા રાખી અને આવનારાને આશ્રય આપે છે. એ બધાય સ્થાનો છે, એ દેવસ્થાનો છે. જીવતા જાગતા આ બધાય દેવ છે. એ દેવ છે ક્યાં? આ દેહના ડેરામાં બેઠા છે. એવી રીતે બધાય દેવને આવકારે. એવી રીતે આજ સૌરાષ્ટ્ર પ્રદેશમાં રામદેવજી મહારાજની વિચારધારા પ્રવર્તી છે. ચારે બાજુ પ્રવર્તી, ચારે બાજુ દરેક વર્ણમાં, કોઈ એક વર્ણ માટે નહીં. અરે દરેક વર્ણની વાત કરું તો તમે હિસાબ તો કરો કે પરબની જગ્યાનું સ્થાન જ્યારે શરૂ થયું, પરબની જગ્યાનું દીઠ બંધાણું, ત્યારે અયોધ્યાની ગાદી ઉપરથી રંતીદેવ મહારાજ એના રાણીને એનો એક દીકરો ત્યાં તપ કરે છે. એ તપના પરિણામે દત્ત મહારાજના ત્યાં પગલા પડે છે અને એના પછી એ જગ્યા પર સરભંગ નામના એક મહાત્મા આવે છે. ઋષિ પરંપરાના સરભંગ. એના પછી જસોન વરદાન એ જગ્યાનું દીઠ બાંધે છે. એના પછી કચ્છનો એક સંત ડાડો મેકરણ આવે છે. એના પછી હિરલ શાહ કરીને એક સાઈ ફકીર છે અને જયરામ ભારતી કરીને એક હિન્દુ સાધુ છે, દસનામી સાધુ છે જયરામ ભારતી અને હિરલ શાહ એક ફકીર છે. હિન્દુ ને મુસલમાન બેઉ સંત, એક સાઈ છે અને એક ગોસાઈ છે. બેઉ મિત્ર છે. આ બેઉ મિત્ર મળીને ગીરના જંગલમાં જીવો કરીને એક રબારી છે મુંજિયાસર ગામનો. એ ગામ છોડીને જંગલમાં પોતાનો નેસ લઈ પશુપાલનની વ્યવસ્થા કરી અને પોતાનો ગુજારો કરે છે. એને સંતાન નથી. એ સાધુ પ્રત્યે પ્રેમ ખૂબ છે. સાધુ સંતો અતિથિઓને આવકારે છે. આ બેઉ સંતો એને ઘેર મહેમાન બન્યા છે. 2 દિવસ રોકાયા છે. પછી જ્યારે સંતોએ રજા લીધી છે ત્યારે જીવા રબારીના ઘરવાળા બાઈની આંખમાંથી દડ દડ 2 આંસુના બિંદુ પડ્યા છે. એ વખતે સંતો રોકાઈ ગયા છે. અરે અમે આવ્યા તમારા ઘરે અંજવાળું થયું અને અમે જઈએ તમારા ઘરે અંધારું કરીને જઈએ. જીવા ભાઈ
કઈ વાતનું દુઃખ અમારી આ દીકરીને રોવરાવે છે? જીવા, તારા ઘરમાં કોઈ કલેશ છે, કોઈ બીમારી છે બાપ? કઈ વાતની મૂંઝવણ છે? આ અમારી દીકરી રોવે છે બેટા. બે ઓલિયા પુરુષ જીવાને, જીવા જે હોય કે જીવા રબારીમાં બુદ્ધિ ખરી, પણ કેવી બુદ્ધિ જુઓ. કોઠા સુજ અભણ છે, ભણેલો નથી, પણ એની બુદ્ધિ તો જુઓ. જીવા ભગત રબારીએ કીધું, બાપજી તમારી દુઆથી, તમારી દયાથી, તમારા પગલાથી અમારા નેશમાં આઠે પોર આનંદ રહેશ બાપજી. સાધુ સંતો આવે છે, અતિથિઓ આવે છે, અને અમને ખૂબ ગમે છે. એમાં અમારો સમય પસાર થઈ જાય છે. દુજાણા સારા છે, ખાધે પીધે બધી વાતે સુખી છે. પણ કોઈ કોઈ વખતે બાપજી, બાપજી, અરે અરે જીવા કેમ અટક્યો? બોલ બાપ. કોઈ કોઈ વખતે બાપજી અમને એમ થાય કે અમે આથમી ગયા પછી આ નેસડે સાધુ સંતોને કોઈ સીતારામ કરીને આવકારો દેવા વાળું નથી. આવી કોક વાત અમારા મગજમાં કોક ટાઈમે આવી જાય છે. કોક સમયે અમને આ વાત આવે છે ત્યારે સહેજ અમથું દુઃખ થાય, સાધારણ દુઃખ થાય. જીવા રબારીની વાત સાંભળીને બે સંતોના હૃદય પીગળી ગયા હો. સાધુ સંતોને પીગળાવી દીધા. એક અભણ માણસે પીગળાવી દીધા કે અમારા માટે નહીં, અમારે કઈ જોઈએ છે, અમારો વંશ વેલ, અમારે એવું કઈ અમારા માટે માગવું જ નથી. આ તો સાધુ સંતો આવે અને આ આનંદ છે. આ નેસડામાં અમે થઈ ત્યાં સુધી છે, અમે આથમી ગયા પછી કોઈ આવકારો દેવા વાળું નથી. માગણી કરી પણ હીરે વીટીને માગણી કરી. બે સંતોએ કીધું કે જીવા તાર ઘેરે એક દીકરાનો જન્મ થાય છે, પણ શરત 12 વર્ષનો થાય એટલે અમને સોંપી દેવો પડશે. આ બે હિન્દુ મુસલમાન સાઈ ગુસાઈ સંત છે, એમના વચનના પ્રભાવે કરી, એના તપના પ્રભાવે કરી જીવા ભગત રબારીની ઘરવાળી એ બાઈએ 10મે માસે એક દીકરાનો જન્મ આપ્યો. આ બેવ સંતોએ એનું નામ આપ્યું દેવનું દીધેલ, એમ સમજીને એનું નામ દેવો રાખ્યું. અને એ પછી 12 વર્ષે બે સંતો લેવા આવ્યા અને માથા માથે હાથ મૂક્યો અને સેવાનો એક મંત્ર આપ્યો. સેવા અસ્માકમ ધર્મ દેવા, સેવા ઈ તારો મહામંત્ર છે. હાલ બાપ, હવે તું દેવો મટીને દેવી દાસ બની જા બાપ. આવા બેવ સંતોએ આશીષ વચનો આપ્યા. પણ બિચારો 12 વર્ષનો એમ કનૈયા કુંવર જેવો દીકરો, એના લગ્ન હોય ને એવો એને શણગાર્યો છે. ઘરેણા પહેરાવ્યા, સુંદર મજાના કપડા પહેરાવ્યા છે, કિંમતી વસ્ત્રો પહેર્યા છે, સગાવાલા બધા આવ્યા છે. આજ દેવાન ઘેરે, અરે જીવા ભગતને ઘેરે કોઈ ઉત્સવ હોય, એના દીકરાના લગ્ન હોય, આવા બધા ખુશી થઈને મિષ્ટાન ભોજન જમે છે. અને એ બધાની વચ્ચે જીવા રબારીએ પોતાના દીકરાને સોંપી દીધો કે લ્યો બાપ, આ તમારી થાપણ છે, લઈ જાઓ બાપ, થાપણ છે. લેતાય આમ દુઃખ નો થયું અને દેતાય દુઃખ નો થયું. લેતાય રાજી રાજી અને દેતાય પાછો રાજી રાજી. અને આપણી મુસીબત કેવી છે, ઓચિતાનું ગાબડું પડે તઈ આપણે દોડી દોડીને જઈ કે મરી ગયા ખોટ ને બીજું ને ત્રીજું ને આવી બાબતો ઊભી કરીએ. અને ઓચિતાનો ચેક આવે 4-5 લાખ નો, તઈ કેવા જાય કે રામમટી બાપુ આ ચેક આવ્યો છે, તો એ નો જવાય કે ચેકમાં વખતે નજર પડી જાય તો ખોટ પડે તઈ જવાય કે બાપુ આમાં હવે કેમ કરવું, તમે કયો નકર ગુજરી જાઉં. નુકસાનીની વાતો કરવા જવાય, નફાની વાતો કરવા જાય વખતે એમાં નજર પડી જાય. આપણી બી કેવી છે એ શું કામે? આપણી સ્વાર્થ બુદ્ધિ છે. આપણે આપણું કરીને પકડ્યું છે. આપણું હોય તો તમે સુઈ ગયા પછી ક્યાં ચેક, ક્યાં બુક, ક્યાં બેલેન્સ, ક્યાં? અરે ઓશીકું માથે મૂક્યું તું ને પગ પાસે રખડતું તું તો એ ખબર નથી ને વળી પાછા ઉઠ્યા ભેરા મારું મારું કરો. દેતા એ વખતે જરાય જીવો ડગ્યો નહીં. અને બે સંતોએ જીવાના, અરે દેવાના મસ્તકે હાથ મૂકી મહામંત્ર આપી. અને આ જે ચેતનવંતી જગ્યાની જોત હતી ત્યાં દેવાને મૂક્યો કે દેવા તારે સેવા કરવાની છે બેટા, સેવા એ મોટો મંત્ર છે, મહામંત્ર છે. પણ દેવો કે બાપજી, મારા મા બાપે તો મને કોઈ દી પાણીનો પ્યાલો ભરવા નથી દીધો, મને તો ફૂલની જેમ રાખ્યો છે, હું સેવા કેમ કરી શકું બાપ, મને કાંઈ ખબર નથી. પછી આ બે સંતોએ એ દેવાને આ પરબની ચેતનવંતી જે જગ્યા છે, પૂર્વાશ્રમની જગ્યા છે,
પરબ તો પછી નામ પડ્યું છે, પેલા પૂર્વ નામ હતું એનું. યા દેવાને રોપ્યો નહીં, ધીમે 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 રક્ત પિત્તિયાઓની સેવા કરતા કરતા મારું જે વાત કહેવાનો ભાવ છે, એક રાજા હતા, એક પછી ઋષિ આવ્યા, બે બારવટિયા આવ્યા, પછી સાઈ ને ફકીર, સાઈ ને ગુસાઈ બે સંતો આવ્યા, પછી રબારીનો દીકરો આવ્યો, અને એના પછી એ દેવીદાસ બાપુ દુખિયાઓની સેવા કરે છે, અને એક આણું વરીને સાસરે જાય છે. જોબનવંતી આહિરની દીકરી અમરમાં આવ્યા. અમરમાં એ જ્યોતમાં દિવેલ પૂર્યું, અને સત દેવીદાસ અને અમર દેવીદાસ આવા બોલે બંધાણા, વચને બંધાણા. ત્યાર પછી જગ્યામાં ભેસાણના કાઠી દરબાર આવ્યા. કોણ? આપો સાદુર આવ્યા. એવો તમાખી વાળો પુરુષ, એવો કડક અને કરડાઈ દ્રષ્ટિ વાળો વીર પુરુષ. એ પોતાની તલવાર લઈ દેવીદાસ બાપુના પગમાં મૂકીને હાથ જોડીને માળા માગે છે કે મને કાંઈક ઉગરવાનો ઉપાય બતાવો, અમારી સુરવીરતાની મર્યાદા. એટલું બધું સુરવીર પુરુષ સાદુર આપો કહેતા. એની વાતો એવી થતી કે એ વખતમાં બેનું દીકરીઓને કોઈ સમય સંજોગે બાળકનો જન્મ ન થતો હોય, અને આપો હાદુર એ વખતે સુરવીર અને સુરાતન વાળા પુરુષ હતા. એવો પ્રાચીન સુટકો કરતા, હુટકો કરે ને એમ. એના ખાંડાની એટલી મર્યાદા હતી, એની તલવારની એટલી મર્યાદા હતી, એની દ્રષ્ટિની એટલી મર્યાદા હતી, એના ચારિત્રની એટલી મર્યાદા હતી. એક વખત ખબર પડી આપો હાદુર કંઈક બહાર ગયા છે, અને કોઈ બેન દીકરીને બાળકનો જન્મ થવામાં તકલીફ થતી હતી, અને એના ઘરના કોઈ આવ્યા છે. એ વખતે એ કાઠિયાણી માએ આપા હાદુરના વસ્ત્રનો એક શેડો લઈ અને એ જલમાં બોળી અને એ જલ આપી દીધું. જલ પીધા પછી બેન દીકરીને બાળકનો જન્મ થયો. આ વાતની બીજા દિવસે સાદુર આપાને ખબર પડી કે તમારી ગેરહાજરીમાં આવું આવું થયું, અને તે પછી તરત જ તલવાર લઈને દેવીદાસ બાપુના પગમાં મૂકી દીધી કે અટાણ સુધી મારા ઠાકરે મારી મર્યાદા રાખી, પણ હવે મને તમારા શરણમાં રહેવા દો. એમ મારો કહેવાનો આશય. કાઠી દરબાર આવ્યા પછી ધીમે રહીને એ જગાની ચેતનવંતી જ્યોતમાં દિવેલ પૂરવા માટે એક પછી એક એવા સંતો આવતા ગયા. એક મહેર જ્ઞાતિના ગંગામાં આવ્યા. મહેર જ્ઞાતિના મોઢા કોટડામાંથી એક મહેરબાઈ આવ્યા, ગંગામાં આવ્યા. અને ત્યાર પછી ગંગામાં સેવાદાસ બાપુને પાજોદમાંથી લઈને આવ્યા. સંત સેવાદાસજી આવ્યા, અને ત્યાર પછી વાવડીના કૃષ્ણદાસ બાપુ આવ્યા. મારો કહેવાનો આશય શું છે કે આ જ્યોતમાં દિવેલ પુરાતું આવ્યું, 18 વરણ મળીને એકતાથી બધાને આવકાર્યા. એમ કહું છું. આ રામદેવજી મહારાજની વિચારધારા છે. ધ્રુવ થઈ ગયા. ધ્રુવ ઉતાનપાદ એના પુત્ર ધ્રુવ, જેનું 3000 વર્ષ સુધી એના વિચારોનું શાસન આવેલું. ધ્રુવનો તારો નક્કી થઈ ગયો કે ઉત્તર દિશા, એ ધ્રુવનો તારો ઉત્તર એને કહેવાય. નકર સૂર્ય ઉગે એને પૂર્વ કહેવાય. આ પૂર્વ છે એમ ન કહેવાય. સૂર્ય જ્યાં ઉગે એ પૂર્વ કહેવાય. જે બાજુ સૂર્ય ઉદય થાય એને પૂર્વ કહેવાય. આજ પૂર્વ કે આજ પૂર્વ એમ નક્કી નહીં. ઉદય થયો એ પૂર્વ. એમ વિચારોનું શાસન છે. મારું તમારું વિચારોનું શાસન વિખાઈ ગયું છે. એટલે ઘરમાં કલેશ, ઘરમાં બીમારીઓ, ઘરમાં અથડામણ, અઢળક સંપત્તિ હોવા છતાંય બેચેન બાપ રે બાપ. કેના હાટું જીવશું, કેટલું જીવશું, ક્યારે કાચનું વાસણ ફટાક દરમિયાન ફૂટી જશે કાંઈ ખબર નથી. છતાંય પણ વિચારોનું શાસન તૂટી ગયું. આપણા વિચારો તૂટી ગયા. કોના વિચારોથી જીવવું?
કેના વિચારેથી જીવવું? એટલે સત્પુરુષો વિચારો સત્સંગ દ્વારા આ રામદેવજી મહારાજના વિચારો કળયુગમાં અત્યારે ચાલુ છે, વર્તમાન યુગમાં ચાલુ છે. ગઈકાલે જ મારે ચર્ચા થઈ કે ભગવાન સમાધિમાં એટલે પડદે થયા એટલે ભૈરવો ઉઠો, ભૈરવો ભૈરવો ઉઠો એટલે રામદેવજી મહારાજે કીધું, અરે ભૈરવ કેમ ઉઠ્યો? તો કે ભગવાન તમે પડદે થાવ છો, પછી હું આ કળયુગમાં જરા આટો તો મારું કેવું હાલે છે એ તો જોઈ આવું. રામદેવજી મહારાજ કે તું જો આટો મારવા જા તો વળી પાછું મારે પ્રગટ થવું ને તારા માટે. એટલે ભૈરવાએ કીધું કે ભગવાન તમારા નામનો ફોટો લઈને કોઈ બેઠું હોય છે, તમારા નામની ખોટે ખોટી માળા કોક રામદેવજી રામદેવજી કરતું હોય છે, એ કોઈને હું નહીં બોલાવું. હું તો બે ઠેકાણે રહેવાનો છું, એક સત્તામાં અને એક શૃંગારમાં. આ બે ઠેકાણે રહીશ. બીજા તમારા નામના ખોટે ખોટું તાલી ઉગાડતા એને નહીં બોલાવું. બસ ખાલી સભ્યો રાખીને બેઠા છે તો તમારો આશરો લીધો છે, એને કોઈને નહીં બોલાવું. હું તો આ બે ઠેકાણે રહીશ, એક સત્તામાં. જુઓ અટાણે સત્તામાં 50 વર્ષ થયા, હજી આ ભાઈડાઓ નક્કી ન કરી શક્યા કે રાજ કોણ કરે, હજી નક્કી નથી કરી શક્યા. ધડાધડી બોલાવે છે, એને ટાઈમ જ નથી મળતો કે આની દિશા હું છે, વાહે પ્રજા આપણી વાહે કેટલા કરોડ પ્રજા છે, એને હજી ટાઈમ નથી. ધડાધડી 50 વર્ષ થયા, હજી કોઈ નિર્ણય નો આવ્યો કે રાજ કેનું કરવું, કેની માથે કરવું, કોણ રાજ કરે, હજી કઈ નિર્ણય ના આવ્યો. આ શાસન કોનું છે? ભેરવાનું છે. જ્યાં કોઈ પંચ ભેગું થાય ત્યાં ઉલરીને ભેરવો પડે એટલે તરત જ પંચને પ્રપંચ કરી નાખે. હોય પંચ પણ ભેરવો પડ્યો નહીં, કઈ પ્રપંચ થયું નથી, તરત જ પ્રપંચ. ગમે ત્યાંથી પંચ ભેગું કરો અને પ્રપંચ નો આવે તો તમારો જૂતો મારું માથું. પંચ ભેગું કરો જો તરત જ પ્રપંચ આવે, ગમે ત્યાંથી ઉડીને આવે. એ ભેરવો કળયુગમાં એ પોતે. અને એક શૃંગાર. માતાઓ બહેનો માફ કરજો, તમને હાથ જોડીને તમારો બાળક થઈ અને તમને પગે લાગુ, શરીરને બહુ શણગારતાની બાપ. આ જુગ એવો નથી, કોઈ ભાઈડો એવો નથી કે બેન દીકરીને માટે મરી જવા તૈયાર થાય. ભરી બજારમાં કોઈક બેન દીકરીની બેઇજ્જતી થતી હોય તો આજ કોઈ એવો પુરુષ નથી હળી મૂકીની ઝઘડામાં પડવા જાય. કોઈ બધાને એમ કે આપણે હું, આપણી ક્યાં દીકરી, આપણી ક્યાં બેન. દેવાયત પંડિતે કીધું કે લક્ષ્મી લૂંટાશે લોકો તણી. લક્ષ્મી એટલે પૈસો? ના, લક્ષ્મી એટલે બહેનું દીકરીઓની બેઇજ્જતી ભર બજારે થાય છે, એની નહીં રાવ કે ફરિયાદ. કોઈ ફરિયાદ નહીં સાંભળે, અને ફરિયાદ કરવા જાઓ તો તમારું નાક કપાવીને આવશો, બાકી કોઈ નહીં સાંભળે બાપ. શરીરને બહુ શણગારતા નહીં. તમારો પતિ રાજી રીએ બસ એ રીતે તમારા શરીરના શણગાર કરજો. બાકી શણગાર સજવાનો હોય તો ભગવાનને શણગાર સજો. કારણ કે એ બિચારો જોતો નથી કે કાંઈ બોલતો નથી, કેવા પહેરાવ્યા છે એ કહેતો નથી, મને ખટકે છે કે આ લાંબા ટૂંકા થાય એવું કાંઈ કહેતું નથી. જેવા ચડાવો એવા બિચારો માની લે કે પહેરાય બાપ. વાઘા એને પહેરાવો, શું કામે? શણગાર સજીને આ જીવને જોખમમાં મૂકવો છે ને, બીજું તો કઈ નથી ને. રાજીપો તમારે કેનો લેવો છે? શણગાર સજીને રાજીપો લેવો હોય તો તમારા પતિનો લેવો છે. એ રાજી થઈ જાય એની મર્યાદામાં રહીને શણગાર કરો. દીકરીઓ બહેનો તમને પ્રાર્થના કરું છું કે તમારા શરીરનું જોખમ ઊભું થાય એવા શણગાર ન કરતા. રામદેવજી મહારાજના આ વિચાર છે, આ ભૈરવાની નીતિ છે, એટલે આવું બોલું છું. નકર શણગાર સજો મારા બાપ. આ મનખો તમને માંડ મળ્યો છે અને ભગવાને તમને ખૂબ આપ્યું છે. ખૂબ શણગાર સજો, પણ શણગાર સજીને આ જીવનને જોખમમાં મૂકવા સિવાય અટાણે કોઈ ઉપાય નથી. કારણ કે ધણી ધોરી વગરનું જીવવાનું છે. કોઈ ધણી નથી, કોઈ ધણી નથી. એવે વખતે રામદેવજી મહારાજનો નેજો ફરકે છે. ક્યાં? સૌરાષ્ટ્ર પ્રદેશમાં. ભગવાન રામદેવજી મહારાજ મારવાડમાંથી આવ્યા તો આવતા પહેલા મેવાડ પ્રદેશમાં આવ્યા. મેવાડ પ્રદેશમાં એ બોલો રે મેવાડ ગઢનો રાજા, રાણો કુંભો કુંભારાણા સરીખા એ હરિજન યમને એ તે મળો રે. મેવાડમાંથી પછી
મેવાસામાં આવ્યા ભગવાન. હે જી આ પંથ કોણે બતાવ્યો રાહોલ માલા. મેવાસામાં આવ્યા ભગવાન. હે જી આ પંથ કોણે બતાવ્યો રાહોલ માલા. બની જા વૈરાગી સુધર જાવે કાયા માલ દે. મેવાસામાં આવ્યા અને મેવાસા પછી રામદેવજી મહારાજ ધીરે ધીરે કરતા સૌરાષ્ટ્ર પ્રદેશનો ઢેલડી નગરમાં આવ્યા. ઢેલડી નગર અત્યારે મોરબી છે, એ પેલા ઢેલડી નગર હતું. અને એ ઢેલડી નગરમાં એ ઢેલડી નગરમાં બે મુનિવર સીધ્યા. કોણ? રાવત રણસિંહ ને ખીમરો કોટવાળ. એને શું કર્યું? અજમેર જઈને એને કરવતું મેલાવ્યા. અજમેરનો કુતુબશાહ બાદશાહ એવો જીદી હતો હિન્દુઓને કે તમારો ભગવાન સાચો હોય તો પ્રમાણ બતાવો. તમારી ડોકમાં કરવત મૂકે, જો દૂધ નીકળે તો તમારો ભગવાન સાચો, નકર ખોટા બધા ઉતારી નાખો, દાઢા વધારે માળાઓ પહેરી પહેરીને દુનિયાને પછી તમારે ભેળવી દેવું છે કેવું હોય. અટાણે કોઈને પૂછાય નહીં, બાપુ ક્યાંના છો કેમ એને પૂછાય. આ લુગડા બસ સ્ટેન્ડ નથી બદલાવ્યા કે રેલવે સ્ટેશન નથી. એની જોરીમાં જુઓ તો પાટલું બુસ્કુટ હોય. પૂછાય નહીં. પૂછવા જાવ તો તારા બાપનું હું, એટલે આપણે શું કરીએ ભાઈ? હું કરી એને કહીએ હું એમ કે તારા બાપનું શું છે, અમે ગમે નથી બદલાવ હોય, તારા શું છે એમ કરી દે. અને પછી ભલે દાંતણ વાળતો વાળતો ચડી ગયો હોય ગાડીમાં, સુરત ઉતારી મૂક્યો, બસ સ્ટેન્ડ નથી, ફર્સ્ટ ક્લાસ ભગવું લુગડું ચડાવીને આપણે પછી આ બેનું બિસાડ્યું દોડે. એ બાપુ જાણો છો કઈ મારા હાથ? હવે રેવા દે ને બાપ, એ કપાર કૂટવા ક્યાં જશે એની પાસે? હાથ હું ધૂળ જોવે એનું પૂછતો ખરો, એ જોઈને આવ્યો છે ત્યાં. અને આ બિસાડ્યું હાથ બતાવે, આમાં કાંઈ છે? તો ઓલો પાછો એમ કે હા તેરે ઘર મેં પૈસા તો બહુ है मगर शांति नहीं है. એટલે આ બાયું કે હા બાપુ શાંતિ તો નથી જરાય. અરે અક્કલ વિનાન્યું એમ કરો માં, ઓલો આગળ 200 500 1000 2000 ની અશાંતિ ઉભી કરીને વિયો જાય. પણ હવે કોણ કેવા જાય? કેવા જાય તો અમ નહીં ધકે, એ તો બધા મંદિર વાળા છે ખોટા હોય. કેવાનો મારો ભાવ છે, ભજન તમે કેટલા ગાય રાખો. પ્રજા નાના નાના બાળકો છે, આવતીકાલના નાગરિક છે, આના હાથમાં દેશનું રાજ આવવાનું છે. બાપ આ રાજ આ છોકરા મોટા થઈને કરવાના છે. તમે તો હજી નક્કી ન કરી શક્યા, પણ આવડા બધા તૈયાર થઈ અને આખા દેશનું સુકાન બહુમતીથી લેવાના છે. બહુમતી કોની પાસે છે? બહુમતી રામદેવજી મહારાજ પાસે છે. 18 વર્ણની એકતા, એનું નામ બહુમતી છે. અને એનું શાસન આ કળયુગમાં હાલવાનું છે, બીજા કોઈનું નહીં. ગમે એટલો કોમવાદ ઉભો કરો ને તમે, ગમે એટલો કોમવાદ ઉભો કરો, એ કોમ તમે એક જ્ઞાતિ થાવ પણ અંદરો અંદર પાછા ઝઘડા થાય. ઓલો કે મારે પ્રમુખ થવું, મારે પ્રમુખ થવું, તું કેટલા? 51. હું 1 લાખ આપું કા? 51,000 આપતો તું લાખ આપું. અંદરો અંદર એકતા કોમની કરવા જશો તો અંદરો અંદર ફાટફૂટ થશે. મોટાઈ માટે ક્યારેક તમારું કેવું નહીં થાય ત્યારે તમને ઝઘડો થાય. પક્ષમાંથી 2 પક્ષ થાય, એક પક્ષમાંથી 2-3 પક્ષ ઉભા થાય. જુઓ સંપ્રદાયો તૂટી ગયા, પક્ષાપક્ષીમાં તૂટી ગયા. ધર્મની ઠેકેદારી લઈને ઉભા હતા, એ પક્ષાપક્ષીમાં તૂટી ગયા. હવે એના પક્ષ હોય તો એ આપણને કદી એકતા આપે? મારા બાપ એનાય પક્ષ થઈ ગયા અંદરો અંદર, અંદરો અંદર. ઓલો કે મારું નોખું, ઓલો કે મારું નોખું, મારી ગાદી નોખી, એ ગાદી લગાડીને બેહી ગયો. આવ બચ્ચા, આવ બચ્ચા. અરે એક ઠેકાણે તો કીધું છે તમને નો કહેવા જવું. હે જીસે રીએ ને ગલીએ બાવોજી પુકાર છે.
કોઈક તો થાવ ને અમારા ચેલા રે, નરના નિવેડા જે દી માગશે. શેરીએ ને ગલીએ પોકાર કરતા ફરજે કે અમારા ચેલા. અરે મારા બાપ, તું તો કોકનો ચેલો થા, તારા ચેલા થઈને હું કરશું અમે? થેલા ભરી લ્યો, અમારા ચેલા થાવ, અમને મત દિયો. બીજી આ અત્યારે કોઈ વાત જ નથી, કોઈ વાત નથી, માનવતાની કોઈ વાત નથી, એકતાની કોઈ વાત નથી, તમારા બાળકોનું ભવિષ્ય ક્યાં જાય એની કોઈ વાત નથી. બસ અમને અમને બસ. ઘણી બધી વાતો કરી, પણ હું જે કહેવા વાત, મારો જે આશય દોર છે એ વાત તો એ છે સજનો, કે આજ જાગરણ છે. આજ અમારા વલ્લભભાઈ ને ત્યાં એક જ્યોત જાગી છે. એ જ્યોતની છાયામાં જવા જેવું છે, એ જ્યોતની પાસે બેસવા જેવું છે. એ જ્યોતમાં રામદેવજી મહારાજનું રૂપ છે. ભગવાન પડદે થયા ને તે રાજાનું રૂપ એને પડદે કર્યું. મર્યા નથી, કોઈ માણસોની ખાડામાં બેહીને ડટાઈ ગયા એ નહીં. એ જન્મ્યા જ નહોતા તો મરવાની વાત જ ક્યાં આવે? તો કહેવાનો મારો આશય કે જેને જન્મ જ નથી લીધો તો મૃત્યુની વાત જ ક્યાં આવે? મરવાની વાત જ ક્યાં? રાજાનું રૂપ પડદે કર્યું અને સંતનું રૂપ લઈને આવ્યા. ઢીલડી નગરના રાવત રણસિંહ ખીમરા કુટવારે અજમેરમાં જઈ અજમેરના બાદશાહ કુતુબ શાહે કેટલાય સાધુ સંતોને પૂરી દીધા હતા કે તમારી ગરદન ઉપર કરવત મૂકવા દો, જો દૂધ નીકળે તો તમે સાચા સંતો છો, લોહી નીકળે તો પૂરી દો બધાને. અને એ વખતે ખીમરો કોટવાર અને રાવત રણસિંહ અજમેર આવ્યા છે અને અજમેરમાં એને કરવત મુકાવ્યા. અને ઈ કરવત મુક્યાની હારે દૂધની ધારાઓ થઈ છે. એ વખતે રામદેવજી મહારાજનો જે કાર થયો છે અને 14,000 બાણ પકડેલા છોડાવ્યા. 14,000. રામદેવજી મહારાજના શાસનની પાંચાળ પ્રદેશમાં અસર થઈ છે. પાંચાળમાં ગેબીને ભોઈ રહે છે. આપો રતો સોનગઢમાં આપો મેપો. આપા રતાના એક દીકરી બા છે, પોતાના સગા ભાણેજ સાથે પરણાવ્યા છે. એ આપો જાદરો અને આપા જાદરા પછી આપા ગુરખો અને ગુરખાપા પછી આપો દાનેવ અને એ પછી વિસામણ આપા. અને એ જ્યોત છે પાંચાળ પ્રદેશની ગીર ને નાખે સતાધારમાં જાગી. અને સતાધારની ગાદીઓ ઉપર પણ, જો મારો કહેવાનો ભાવ છે કે 18 વર્ણની આ જ્યોત અમર જ્યોત છે. સતાધારની ગાદી ઉપર પણ એક પછી એક એવા પુરુષો આવતા ગયા. ત્યાં કોઈ દાવો ન કર્યો કે અમારું છે, એમ નહીં. એમાં આપો રામ કરીને એક આહિર આવ્યા હતા. આહિર આપો રામ. આપા રામનો એક સુંદર દાખલો છે. એ રામ આપો નવાબના વખતમાં કોઈ એવી ચાળી કરી છે કે સત્તાધારની જગ્યાની ગાયો આડે વગડે ફરે છે, એની કોઈ મસવારી લેતું નથી અને કોઈને દેતા નથી. અને એ વખતે અધિકારીઓ આવ્યા છે. જગ્યાવાળા બહુ સમજાવે છે પણ માન્યા નથી. એટલે જગ્યાવાળાએ કીધું કે તો જાઓ, ગાયોને અમારો આપો રામ હાચવે છે, એની પાસેથી મસવાળી લઈ લો. અને રામ આપા પાસે આવ્યા અને કીધું કે આ ઢોર બધા તમારા આડે વગડે ચરે છે, આની મસવારી કોણ ભરે છે? રામ આપે કીધું કે આપો ગીગો ભરે છે બાપ, એવું ન હાલે, અમારા દફતરમાં એનું નામ નથી. એટલે રામ આપે કીધું કે એનું નામ ન હોય તો તમારા દફતરમાં ચડાવી દો એનું નામ. તો કે ભક્તિની વાતો ની આ વહીવટમાં ન હાલે. અને આપો રામ ઉભા થયા છે. બોરડીનું એક ઝાડવું છે, બોરડીનું. એ બોરડીના ઝાડવાને એક ડાયર લઈને રામ આપે હલાવી છે. તો એ બોરડીના ઝાડમાંથી જેમ બોર ખરે એમ રાણી સિક્કાના ચાંદીના રૂપિયા ખર્યા ઢગલો થઈને.
આપા રામે કીધું કે આમાં તમારે મશવારી ના જોતા હોય એટલા લઈ લ્યો ને વધે એ જગ્યામાં મૂકીને પછી જાઓ બાપ. આવા એક એક અડાબીડ પુરુષો આવ્યા છે. ઈ પીરાણું મારે કહેવાનો ભાવ એ છે કે 18 વર્ણમાંથી આવા પુરુષો નીકળ્યા છે. આપો મેપો જેની વાત કરીએ, એક કુંભાર જ્ઞાતિમાંથી, પ્રજાપતિ જ્ઞાતિમાંથી આપો મેપો. આપા રતાને સતની વાતો સમજાવી, આપા જાદરાને ઉપદેશ આપી. અને એક વખતનો એ પ્રસંગ એવો છે, આપો જાદરો અને માકબાઈમાં એના દીકરો આપો ગોરખો છે. અને આપા ગોરખા ભેરો એક કોળીનો દીકરો 10 વર્ષનો રમે છે. અને એ કોળીના દીકરાને સર્પદંશ થયો છે અને મૃત્યુ પામ્યો છે. ને પછી બાઈ કોળન બાઈ બિચારી બે એટલી હદનું રુદન કરે છે કે હૈયા ફાટ કોઈ ત્રીજી શેરીએ સાંભળે તો એના પગ થંભી જાય. આવડું કારમું કલ્પાંત કરે છે. એ માકબાઈ માન ખબર પડી કે મારા દીકરાનો ભેરું બંધ જનાવર આભીડું છે, નાગ કરડ્યો છે ને મૃત્યુ પામ્યો છે. એટલે માકબાઈ માં રાહ જોવે છે. આપો જાદરો પોતાના ધણી ક્યારે આવે. આવ્યા એટલે આપા જાદરાને કીધું કે સ્વામી આજ આપણે ગુરુજી પાસે જવું છે. તો કેમ? તો કે એક કામ છે. પતિ ને પત્ની બે આપા મેપા પોતાના ગુરુ છે એની પાસે આવ્યા. અને માકબાઈ માએ ખોળો પાથરીને કીધું, ગુરુદેવ બાપા, પહેલી ને છેલ્લી આજે એક વણજ કરું છું, એક વિનંતી કરું છું. મારા દીકરાનો ભેરું બંધ, એને જનાવર કરડ્યું છે, એને મૃત્યુ પામ્યો છે, એને એક વખત બેઠો કરો બાપા. આટલી મારી એક કાલી ઘેલી વિનંતી સાંભળો. આપો મેપો કે બેન, દીકરી બા, માકબાઈ માં, ભગવાનના ઘરનું તેડું આવે એમાં આપણું કાંઈ ન હાલે. પણ માકબાઈ માં કે ના બાપ, ભગવાનના ઘરના તેડાવને બે ઘડી વિસામો દેવો હોય તો સંતો દઈ દે છે. અને ઈ કળા તમારી પાસે છે. આપા મેપા, ઈ કળા તમારી પાસે છે બાપ. ઓલિયા પુરુષ દયા કરો. બહુ સમજાવ્યા છે આપા મેપાએ માકબાઈ માને, પણ માકબાઈ માં માન્યા નથી. કે એક જ વાત, મારા દીકરાનો ભેરું બંધ બેઠો કરો, એને એક વખત બેઠો કરો. પછી આપો મેપો એની પરીક્ષા કરે છે, માકબાઈ માં અને જાદરા આપાને, કે કોઈના દીકરાને જો જીવતા કરવા હોય તો આપણા દીકરાને દાન દઈ દેવા પડે, આપણા દીકરા અર્પણ કરી દેવા પડે જો કોઈના દીકરા બેઠા કરવા હોય તો. માકબાઈ માએ કીધું કે મારો દીકરો દીધો જો એ દીકરો બેઠો થતો હોય તો. આપા રતાના દીકરી છે. ગેબીને ભોયરેથી આપા રતાએ ગેબીના ઠાકરનું પંચામૃત પીધું છે. અને એ માકબાઈ માએ કીધું કે મારો દીકરો દીધો જો એ કોળી ભગતનો દીકરો બેઠો થતો હોય તો આપા ઉઠો, પધારો. આપો મેપો, આપો જાદરો, માકબાઈ માં અને એક 10 વર્ષનો એનો દીકરો એ લઈને આવ્યા કોળી ભગતને ઘેર. ફળિયામાં હજી નનામી પડી છે, બંધન બાંધ્યા નથી. માકબાઈ માએ પોતાના દીકરાને કીધું, ભાઈ જુઓ તમારો ભેરુબંધ કેવો રીસાણો છે. આટલા બધા રડી રડીને બોલાવે છે પણ કોઈને જવાબ દેતો નથી. એને ઉઠાડો, ઉઠાડો. તમે તમારો મિત્ર છે, તમને ઉઠાડવાની ટેવ છે. બહુ મહેનત કરી પોતાના મિત્રને જગાડવા માટે, પણ ઉઠ્યો નહીં. માકબાઈએ કીધું, દીકરા એની ભેરા સુઈ જાઓ, અને સુતા સુતા તમે ગલી ગલી કરો છો ને એમ કરશો એટલે ઉઠી જાય છે. પણ જેવો દીકરો એ કોળી ભગતના દીકરાની પાસે સૂતો એટલે કોળી ભગતનો દીકરો ઉઠ્યો અને આ દીકરો કાયમને માટે સૂતો. આવી ઘટના બની ગઈ. કોળી ભગતનો દીકરો ઉઠ્યો છે, આ દીકરો મૃત્યુ પામ્યો છે. અને એ વખતે માકબાઈના ચહેરા ઉપર દુઃખ ને બદલે આનંદ હતો. કોળી ભગતનો દીકરો ઉઠ્યો,
માકબાઈ માં દીકરાને વારણા લેવા માંડ્યા. એની માને છાની રાખીને દીકરો સોંપ્યો. લે ભાઈ, આ તારો દીકરો. બા હવે રોમાં દીકરી. એ વખતે મેપા ભગત પ્રજાપતિ આપા મેપાએ કીધું છે કે આપા જાદરા અટાણ સુધી આ પીરાઈ અમારા કાઠીઓના ઘરમાં, અમારા કુંભારના ઘરમાં હતી, અમારા પ્રજાપતિના ઘરમાં હતી. આ પીરાઈ અમે સેવા કરીને આ વસ્તુ પ્રાપ્ત કરી છે. પણ આપા જાદરા તમારા પરમાર્થ પાસે અમે હાથ જોડ્યા. બાપ, કોકના દીકરા માટે તમારા દીકરા અર્પણ કરી દો. આટલો બધો પરમાર્થ અને આટલી બધી દિલાવરી. તમારું દિલ ડગતું નથી, ઉલટાના તમારા ચહેરા તો રાજીપે છે. લ્યો આપા જાદરા, આજથી આ પીરાઈ અમારા કુંભારુના ઘરમાંથી તમને કાઠીઓને સોંપીએ છે. તેથી પીરાઈ આપી દીધી. હાથો હાથ આપી દીધી કે આ પીરાઈ અમે તમને સોંપીએ છીએ. એમ આ પીરાઈની વાતો છે સજનો. પીરાઈ તો કોને કેવી? પીડ પરાઈ જાણે. આવી પીરાયું સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર બાપ, ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં નેજા ફરકે છે. નજરું મારઈએ આદલની વાતું કોને જઈને કહીએ. ઓ દેયુનો ઘડનારો તારી નજરું મારઈએ. નજરું મારઈએ દિલની વાતો કોને જઈને કહીએ. વલીડા કાયાનો ઘડનારો તારી નજરું મારી. ઊંચેરું ચડવું જીવને પંથ છે ઘણો. ઊંચેરું ચડવું ને પંથ છે ઘણેરો. અધવચ જઈને અમે રિયા અટકી. વલીડા દેયુનો ઘડનારો તારી નજરું મારઈએ. કોને જઈને કહીએ. ઓ દેયુનો ઘડનારો તારી નજરું મારી. મદ દરિયામાં તમે મામલો મચાવ્યો.
મધદરિયામાં એ મધદરિયામાં મધદરિયામાં મામલો મચાવ્યો આવો મામલો મચાવ્યો ખારવો છે ખૂટલ અમે દોષ કોને દઈએ ખારવો છે ખૂટલ અમે દોષ કોને દઈએ ઓ દેયું નો ઘડનારો તારી નજરોમાં રહી બાવડી જાલીને હવે તો બેલપ કરજો ગુરુજી બાવડી જાલીને બાવડી જાલીને બેલપ કરજો તારી વાડીનો તું ધણી હનલીલી રાખજે મારા નાથ આ બળતામાંથી બચાવજે અરે તું તો હેતે જાલીને હાથ બાવડી જાલી બેલપ કરજો ગુરુજી કુસંગેથી અડગા કરજો કુસંગેથી અડગા કરજો તમારા શરણોમાં રહીએ દેયુનો ઘડનારો તારી નજરોમાં રહીએ લેને હરિના ગુણ ગાઈએ એ સજની મોરી રે લેને હરિના ગુણ ગાઈએ માત પિતાએ જન્મ દીધો છે માત પિતાએ જન્મ દીધો જન્મ સફળ કરી લઈએ ઓ સજની મોરી એ લેને હરીના
लेने हरि ना गुण गाइए सजनी ओ सजनी मोरी लेने हरि ना गुण गाइए। दास रे होती ने गुरु मोरार मणिया मोरार मणिया तो मेरे निभावो गुरु जी निभावो तो मेरे निभावो तुम्हें निभावो वाला में तुम्हारा चाहिए तो मेरे निभावो तो मेरे निभावो ए निभावो वाला तुम्हारा चाहिए देयुनो घड़नारो तारे नजर मारी तोड़ी के मूर्ख मित्र न कीजिए मूर्ख मित्र न कीजिए वह में बुद्धि भ्रष्ट हो जाए भजन भुलावे राम नू नकी नरक नहीं भजन भुलावे राम नो नक्की नरक नहीं जाए जिनसे दिल में दगा दगा और जिनसे दिल में दगा उनको जोड़ा जम जा लगा ओ जोड़ा अनिको जोड़ा जम जा लगा ओ मन मूर्ख नाम जपी ले जिनसे दिल में दगा ओ जिन मूर्खड़े राम न समर्या सोई नर सरजा डगा ए डगा એટલે બળદિયો દાદા બેકરણ કચ્છના છે અને કચ્છમાં બળદિયાને ઢગો કહે છે અને અહીં 30 વર્ષથી ધમાલ કરતો હોય કઈ કામ ન કરતો હોય તો એને અહીં ઢગો કહે છે
ए जिन मूर्खड़े राम न समरा सोई नर सरजा डगा।